અરે એક જગ્યા અમે મહેમાન થઈને ગયા ને, એટલે અમે લગભગ હતા સાહેબ 20 જણા, એમણે ફરવા ગયેલા બધા મહેમાન થયા. તમે હાસું નહીં માનો, 10 મિનિટમાં 20 જ્યુસના ગ્લાસ, ફ્રેશ જ્યુસ હો. એટલે મેં એના પતિને બોલો ભાઈ જે અમારો મિત્ર તો લઈ ગયો, મેં કીધું આ જ્યુસ લાવી રાખ્યો હતા કે ના રે ના, ઘરે ખબર એ ક્યાં હતી આપણે આવીએ. શાબાશ, મારા બેનની કુશળતા તો જો. મેં પૂછ્યો તમે આ તાત્કાલિક આ રસ આ જ્યુસ કર્યું કેમ? અને એ પાછું મોસંબીનું. એ વયા ગયા પછી અમે વયા ગયા પછી એણે પૂછ્યું કે આ તે આ જ્યુસ તાત્કાલિક આવડું મિક્સર તો આપણે છે નહીં, એ કે વોશિંગ મશીનમાં નાખી દીધું. ઓલા જે કદડા નીકળે ને ત્યાં ગ્લાસ રાખી દીધા. શું કોઠા હું છે સાહેબ. અને એમાંય તમને સાંભળજો, સંબંધ કર્યો હોય ત્યારે બે છોકરી છોકરાનો કેવો ભાવ હોય. હે, ફોન નો આવ્યો હોય તો એકચ્યુઅલી તકલીફ પડે. એટલે ગામડામાં આવ્યો, ગામડામાં વાયડા આમ બે હાલો પૂરો બોલો, હાલો તો ઓલી દીકરી કે બોલો ને પણ સમજો હું કરતા બાની એ ગોદડા ધોવે. બાપા ક્યાં ગયા હતા? હાઠિયું ક્યાં? બા કેટલા દૂર? અહીંયા છે બાજુમાં જ બેઠા. તો બોલ તો ખરી કઈ. મારે હું બોલું, તમે બોલો ને જે બોલવું. પછી ભૂરો ચાલુ કરે બોલવાનું, એ પછી મારે ન કહેવાય તમને. અને સામે લઈ ગયો ભૂરો બોલે ઓલી કરતી આ બાજુ. હા લે એવું થોડું ભાઈ. દાંત કાઢવા ને આપણે મારો ભાઈ છે, નથી ફિલ્મમાં હીરો બન્યો. વધાવો તાળીઓથી વધાવો. એવડો વિશાલ છે. એમાંય મેં એને પહેલી વાર સાહેબ મહારાણા પ્રતાપની સિરિયલમાં જોયો. શું એને અકબરનું પાત્ર ભજવ્યું છે. એકવાર તાળીઓથી વધાવો. પછી ઓલું તારી હારે અમે ફિલ્મ જોવા આવ્યા તારી ભેગા કેવી હે મર્દાની 2, એમાં જે વિલન છો સા મર્દાની 2. હમણાં નવું કયું બન્યું ભાઈ? સલામ બેંકી. સુપરસ્ટાર આપણો હીરો છે, ગુજરાતનું ગૌરવ છે આપણો. વાહ, દાંત કાઢતો ને ફોનમાં સાંભળે મારા ભાઈ દાંત કાઢે. પછી તમારે તો એ ત્યાં કોણ બેઠું મળી આ ધબધબ થાય. મારા બા ધોકાવે કપડા, સાટા અહીંયા ઉડે. હા હા તે તમે આવી જાઓ ને તમે તારે. મારા બાપા કહેતા હતા ટૂંકમાં 5 મિનિટના ફોનમાં ઓલો ન્યાલી 15 વાર એમ કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. ઈનો લગ્ન પછી હું કે તું મૂકી દે. દાંપત્ય જીવન એટલે બેના ખોળિયા જુદા, આત્મો એક. આનું નામ દાંપત્ય જીવન. અને એકબીજાની ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસ, ભરોસો. કોણ હતું ને કોને રે વાત કરતા હતા, કોનો મેસેજ હતો, આને પણવું જ નહીં. એને પ્રયોગ જ ન કરો. એને વહી આવજો મારે હતા હતા. આપણે ત્યાં દર્શન કરશું ગીગા બાપુના અને આશીર્વાદ લેશું કે આને થોડીક સદબુદ્ધિ આપો. અને પછી તમારે સદબુદ્ધિ ન આવે તો ગિરનાર રાખો નથી ન્યાલી. હા, દાંપત્ય જીવન એટલે ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસનો ધોધ. અને એ વિશ્વાસના ધોધમાંથી તમારે એક નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે. હવે એ પેઢીની શરૂઆતમાં તમે આ નવા નવા ફોન આવ્યા ત્યારે યોગેશભાઈ બહુ ડખા થતા. ગામડામાં બહુ ડખા થતા. ઓલી કેસેટ વાગે એ અમારી બેનોને ખબર જ નહોતી.
ये बिचारी फोन करे એટલે ઓલી કેસેટ વાગે એ આપકા કોલ નહીં લે सकता ઈ શિવલી કોણ બોલે વૈશિબા કેસેટ વારે બાથી લઈ ચૂચું ઓલો ઘીરે આવે એટલે વારો પાડી દેવો કોણ હતી કોણે ફોન ઉપાડ્યો તો ઓલાને તો કોલે ન આવ્યો હોય ત્યારે હવે કેસેટ મારે બાઈ જઈ એને ખબર ન હોય ના વિશ્વાસનું પરાકાષ્ઠાનું નામ લગ્ન અને એટલે એના ગીત ગાવામાં આવે એને રૂડું લગાડવામાં આવે અને સમાજ ચાંદલો કરે એ આમ જુઓ તમને કહું ફરીવાર કહું મારી માવું પાયામાં તમે જુઓ પુરુષ ગમે એવો હોય હું આપણી વાત ન કરતો ભગવાનની વાત કરું જો આપણા ભગવાન તય મોટા મેન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હવે આપણો બ્રહ્માનું શું કાર્ય છે સર્જન કરવું તો એ સર્જન કાર્ય કરી શકે છે ઘરે માં સરસ્વતી બેઠા છે એની અર્ધાંગના કોણ છે બ્રહ્માની સરસ્વતી ઘરે મીઠા બોલી માં બેઠી હોય ને એનો જ પતિ કાંઈક સર્જન કરી શકે બાકી ઘરે આવ્યા નથી લોંદા લીધા નથી હું છે ને એ સર્જન ન કરે વિસર્જન કરે બચારાને એમ થાય આની કરતા તો ખાડીએ વયો જવાય એમ અરે એક જણો જૂસુ પાટી ઉપર નવા વરાજા નવા પરણેલા બે જણા જૂ ઉપર આટા મારતા તો જૂ ઉપર તો અલગ અલગ બધું અત્યારે કેમ ઘણા સમયથી નથી જોઈ નહીં પહેલાં હું જાતો મેં જોયેલું કોઈક વાંદરા રમાડતા હોય કોઈ આ બધી અલગ અલગ દુકાનો પાણીની પૂરી હમણાં એક ભાઈ મને પાણીપુરી આપે ખરેખર પ્રોગ્રામ પૂરો થયો તેમાં ખાટું પાણી ને હોય તો મને ભાવે નહીં તમે ચા પડીથી ચા મેં નાખી એમાં અને બાપુ જે ચા પૂરી જમાવટ થઈ છે મારા નવું જ હોય આ બધા પાણીપુરી જાય ને તમને ખબર આમાં આપણી ગામડાની બેનું જે પાણીપુરી વાળા હારે છે હિન્દી બોલે ને તમે સાંભળી ન કરે અરે અરે હિન્દી ને ધનુર ઉપડે હો મોટી મોટી પૂરી લેલા તૂટેલી ફૂટેલી મત લેલા રગેડા તારા બાપ કોણી આવતા હે અને બહેનો ખરેખર તમે આમ બહેનોમાં ને આપણામાં બહુ ફરક છે આપણે અભિમાની છીએ જો આપણે રોડ ઉપર જતા ઉનાળો આવશે એટલે આ શેરડીના રસના ઓલા હાલતા હોય તો આપણે શેરડીનો રસ મગાવીએ એક ભાઈ 4 ગ્લાસ રસ લાવો એટલે ઓલો આપે એટલે પહેલાં તો પોણો ગ્લાસ તો એ બરફનો ભરશે અને પછી રસ નાખશે અને આપણે ઊભા ઊભા પૈસા દે રસના અને બરફના ગાંગડા બેનું એમ નહીં કરે બેન એમ કે ભાઈ 4 ગ્લાસ રસ ના દે ઓલો જેવો આમ બરફમાં વિધાઉટ આઈસ બરફ નાખતો નહીં મારો બરફ ન નાખતો એ આખા ગ્લાસ રહ ના લે પછી 2 ઘૂંટલા ભરે ને પછી થોડોક ખાલી થાય નાખ થોડોક બરફ આ માતાઓમાં તાકાત એટલે ભગવાન બ્રહ્માજી સર્જન કરી શકે છે એનું કારણ એ છે ભેગી માં સરસ્વતી બેઠી છે ભગવાન વિષ્ણુ એ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે ભગવાન વિષ્ણુ પોષક છે આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે એ બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે જેની ઘરે લક્ષ્મી જેવી માં બેઠી હોય ને 4 ભુજાળી કે આપો તમ તારે જગતને આપો હજી આપો જગતને એનો પતિ સર્જન થઈ શકે બાકી લુગડા ધોતા ધોતા 500ની નોટ કપડામાં હવે તો જો લગભગ ધોઈચ્યું જ નથી કોઈ ઓલા મશીન આવી ગયા છે પગ 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 હવે તો એવા મશીન ઓલાને જાગ્યો ન હોય ને ત્યાં એમાં નાખી દે નવાઈ જાહે કપડાય ધોવાઈ જાહે ને ઇસ્ત્રી ટાઈટ લખીશ ભાઈ પણ અમારા ભૂરાને સાહેબ કહું 45 વર્ષે તો પૈણ્યો પૂરો 45 વર્ષે પૈણ્યો હવે તમે કલ્પના કરો કે 22 વર્ષનો હતો ત્યારથી જોવા જાતો જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભૂરા કેટલે પહોંચ્યું શું થયું તો ભૂરો પાછો તોતડો એ કે 50% એ પહોંચ્યું 50% આપણે કઈ કેમ 50% એટલે 50% કોને કહેતો ખબર ભૂરા તરફથી હા અને હામા વાળા તરફથી ઠા મૂકી ના એને 50% કહેતો 50% 45 વર્ષ સુધી આલી
અને પછી એક દી અમે મારી પાસે આવ્યો ને જે વાત છે આ વરરાજાને દાંત કઢાવું. પછી આવ્યો મારી પાસે, મને કે આવી લગ્નની સિઝન, ત્યાંથી લગ્નમાંથી જ આવેલો, ત્યાં ડીજે સારા હતા, બેન્ડ વાજા વાળા. ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ. અમુકની ઘેરે જન્મવું ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો થાય સાહેબ. અમુક બાપ મળવો એ મોટી વાત છે. હા, આનંદ છે. બાકી તો તમે લગ્ન પહેલા થતા, અમારા લગ્ન થયા અમે જોયું આવું સાહેબ, આવું કાંઈ નહોતું. ફોટાવાળો નહોતો ને. અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ને યોગેશભાઈ, એવી બગ્યું ભાડે મળે. હે, અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમ્મકા 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 ધમ્મકા, કાંઈ નહીં કાંઈ નહીં. આમ હાજો આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય, કોઈક ઓફિસર છે, ટોપો બોપો બધું શું સમય આવી ગયો છે. કેવા ડેકોરેશન અને કેટરસ વાળા કેવા પીરસવા વાળા. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગગીન દીકરો થમા ગોટો વળી જાય, એ પીરસીને વહી જાય ડોય. હા, કેવા કેવા બધા સાહેબ ફટાકડા આવ્યા, વરઘોડિયાના નામ લખાઈ જાય. મેં જોયા હવે ફટાકડા આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવતા હોય તો ખુર દિન બધું કરી જાય પાછું. કેવા લગન હે, આપણને એમ થાય પાછા અરે કોકના લગ્નમાં હજી જાય એમ. અમે જોવા ગયા ટૂંકમાં, એટલે મારી પાસે આવ્યો, મને કે માયાભાઈ એ લગ્નમાં લઈ જાવેલો. માયાભાઈ મને કે અમારી હામું થોડુંક જોવાય હો. તારે હામું કીધું ના જોઈ. મેં એમ નહીં માયાભાઈ, નિહાકા લાગે માયાભાઈ, કોકના પેટ ન બળાવો. એટલે મેં કીધું અમે શું પેટ બળાવી, બાય લકડો છો, અમારે જોગું ન હોય કઈ. અરે મેં તારા ઘર કુટુંબ ને કે અમે થોડા કઈ સંબંધ જોવા જાય અહીંયા. તારા કાકાને કે મારા તાતાનું નામ લેતાની મહેરબાની તલેન. માયાભાઈ મારા તાતાનું નામ લેતાની, મારો તાતો છે કે દુશ્મન છે. મારા દીકરાને મેં માલું વ્યવહાર કરવા મોકલ્યો, એનું તલીન ભાઈ આવ્યો, એ મારો તાતો છે. હવે મારે એના તેલે કેમ જાવું. મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબની એક પણ વ્યક્તિનું નામ નહીં. અરે મેં કીધું માને દીકરાને પરણાવવાનો કેટલો હરખ હોય, અહીંયા વરના માને એટલો હરખ હોય. આ પ્રસંગ પૂરો થાય ને એટલે વરના માનો હાથ દઈ જાય. હકીકત દીકરો પરણાવવાનો કારણ કે એનો લાડક હોય પરણે છે એટલું નહીં. એને જેમ વિદાય લઈને આ ઘરે આવ્યા થાય એ એને યાદ આવે. આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે, એનું પણ એને હરખ હોય છે મારા બાપ. એટલે બહુ અદભુત છે. અને મને ઘડિયાળ સામે જોતા નહીં કોઈ, મહેરબાની કરીને. હા, વરના બાપને એ બહુ ઉતાવેળ હોય ભાઈ. નાના ટાઈમે પૂરું પણ મને કીધું એમ ઓસમણભાઈ કે ઉપડી છે તું કર લેવું. અને આવડા એ પાછું તાન ચડાવ્યું હામાં બેઠા બેઠા, ભૂલો ભૂલો. હવે કહી દઉં એક જ મિનિટ બેસી જાવે. આવા હું લખણ પણ હું એટલે તમને કહું, તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું, તમે ગમે ત્યારે પાછા વયા જાવ છો. હું ત્યાં સુધી ન કહું ત્યાં સુધી ઉભા ન થતા, ભલે મિસ કોલ આવે. મેં કીધું માને કેટલો દીકરો પરણાનો હરખ. મને કે માયાભાઈ આખા જગતની જનેતાને હરખ હોય. માયાભાઈ હું જે ત્યાં ધોઈને આવ્યો ને ફોટો દેખાડું તો મારા મમ્મી દહીં ના પાલે. આ તો નયા જ નીતિ તે થોડીક ભીને વાન તે ભીને વાન મેં સમજતે હે. પણ હવે તો ભીને વાનનો તો સવાલ જ નથી. બ્યુટી પાર્લર આપણે હાટું જ બન્યા બાપ. હે વાટા પાછળ પ્લાસ્ટર કરી આવો એટલે થઈ જાય. ઐશ્વર્યા રાયનું પાંચું ન આવે નહીં. ત્રીજું કહું, સોરી માફ કરજો, કોઈ પણ બહેનો તમે જ્યારે શિંગાર કરો છો, શાસ્ત્રી પુરાવા સાથે કહું છું, એ તમે તમારો શિંગાર નથી કરતા, લક્ષ્મીજીનો શિંગાર કરો છો.
આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ, એટલે ખૂબ સારું રહેજો. ભલે થોડુંક હજી સોનું ખરીદવું પડે. મારા હું મજાક નથી કરતો. તમે જ્યારે શિંગાર છે, આ દેશની જગદંબા પોતે જ્યારે શિંગાર કરતી હોય ત્યારે એ પોતાને શિંગાર નથી કરતી, એ લક્ષ્મીજીનો શિંગાર છે, લક્ષ્મીજીની ઉપાસના છે. એટલે જેવા વ્રત કરો છો એવા કપડાં પહેરવામાં આવે, એવી સાડી પહેરવામાં આવે. હા, આ તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય, બાકી આ નરુ સત્યા જ. હા, તમ તારે ભલે ઘડી કપાળ બળે પણ તમે તારે નેણ કરી નાખજો રેલ ના પાટા જેવા. એ ઘડી અઘરું લાગશે. એક બેન તો એટલું ઘડી તૈયાર છે, ઓલો નીચે ગાડીમાં બેઠેલો વારા ઘડીએ ફોન કરે, અહીંયા કે 1 મિનિટ આવું છું, 1 મિનિટ આવું છું. બેન આવ્યા ને ગાડીમાં બેઠા તો ઓલો કે ઉભા રહો હું આવું. તે કેમ થાય કે હું દાઢી કરતો આવું. ઓલે દાઢી વધી ગઈ ત્યાં સુધી તેને રિપેર ચાહી અને દાઢી પાછી ઉગી ગઈ. બોલો, એટલે મને કે હું મારા બાને ફોટો દેખાડું એટલે મારી મમ્મી માયાભાઈ સીધું થેબલી છે ઊંચી નથી. મેં કીધું કામ કરીને તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરતા. તો અમારા બાપા ના પાડે કે મેં ધંધો કર્યો તું કરતો જ નહીં. હોલ્ડરમાં આંગળી નાખી દેજે, બાકી લગ્નમાં ન જાતો બધા. ટૂંકમાં પછી મેં કાકાને કીધું, મેં કીધું આ વરાળું નાખે છે. મને કે માયાભાઈ તોતડો છે ને એમ એને બોલવા ના પાડીએ, ન્યા એ બોલે ન્યા એ તોતડો છે એટલે ઓલા હામાવાળા ના પાડે. હામાવાળા એમ કહે છે કેમ, પૂછે ખાલી કેમ છે અમારું મકાન, તક તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે, આવજે હો ભાઈ. મારા લગ્ન થાય ત્યારે મામેરું લઈને આવજે હો ભાઈ. મેં કીધું ભૂરા હું હારે આવું, એક જગ્યાએ છે જવાનું, તારા કાકાએ વાત કરી, હું હારે આવું પણ તારે જો બોલવાનું નહીં. હું કે માયાભાઈ માલા લદન હોય, માલો તબન તલવાનો હોય અને હું ન બોલું તો હામાવાળા એમ ન કહે મૂંગો હચે. મેં તો એક કામ કર અંગ્રેજી બોલવાની. અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે છે? આ તારીખ નો હોત તો અંગ્રેજી ભાષા જ ન હોત. સંસ્કૃત બોલજો ઘરે, હિન્દી. તમારે જેની ભાષા મરી ગઈ એનો ધર્મ મરી ગયો, અને જેનો ધર્મ મરી ગયો એ દેશ મરી ગયો. હા, ભાષા જાળવી રાખજો, જેની જેની જે માતૃભાષા. પછી ગયા અમે, મેં કીધું તારે અંગ્રેજી બોલવાનું, હું તને શીખવાડી દઈ. મેં કીધું તારે બલાબેલ છે એમ નહીં, ઓકે બહુ તલત નહીં, ગુડ. હા પાડી અહીંયા યસ, ના પાડ્યું અહીંયા નો. એટલું પતાવીને અમે ગયા જોવા. મેં જો ભૂરિયા શેલી ટ્રાય, આમાં ફેલ ગયો એટલે પછી જુનાગઢ ભેગા. તમને એમ કે મને થબલ તો ભલે ને 45 વર્ષ પછી અમથી થોડું ધોવા જવાનું હોય માયાભાઈ. અમે ગયા ત્યાં, અમે જેવા બેઠા તો સાહેબ દીકરી ટ્રેમાં પાણી લઈને આવી. તો ભૂરીએ ગ્લાસ લીધો ને મને કોણી મળ્યો મારવા. મને કે પાકો પાકો. મેં તારીમાં કામ વાળી છે, હું પાકો પાકો. મને કે આ તો તમે દીધું હતું ને થેલી તલા એટલે ઉતાવળ થઈ ગયા, બીજું કઈ નથી. પાણી પીને પાછો મારા કાનમાં કે આવ્યા થેતા ને હો. કા મને જેના તામવાલા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો છે. હું કહું તું કલ્પનાના ઝાડવા કરીમાં તારી ફ્રેમ તું બનાવીમાં, તારી ફ્રેમ ઈશ્વરે કંઈક અલગ બનાવેલી છે. પછી તો દીકરીના બાપા બેઠા, રસ્તે કઈ તકલીફ નથી પડી ને? તક ના. પૂરો બોલો, કેમ છે તમારો બધો પરિવાર? ઓકે, યા ઓલરાઈટ ઓલરાઈટ. અમે વિદેશમાં જઈએ ને તો ઓલા લોકો એમ કે ઓલરાઈટ છે ને, તમે બધા ઓલરાઈટ છે ને, તમને ફાવે છે ને, તમને ગમે છે ને, તકલીફ નથી ને? તકલીફ નથી તો આવ્યા, હું તકલીફ નથી, તકલીફ ત્યાં લીધે આવ્યા ડોહામાં. પછી ઘરે નહીં ફાવે. દીકરીનો બાપ પૂછતો અમારું મકાન કેમ છે? ગુડ. પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં. અને એનો બાપો પ્રસન્ન થયો, શાબાશ શાબાશ, આવ્યો મુહૂર્ત થયો. અમે વાટા પ્લાસ્ટર કરાવીને જ લઈ ગયેલા. હાવ ફર્સ્ટ ક્લાસની મહેંદી નખાવીને, કાંઈ ઘટે નહીં. એના બાપાએ કીધું બોલાવો આપણી ભૂરીને. પણ ભૂરી આવી વરરાજા, ઓહો 140 કિલોનો દાગીનો, અને વાન પાછો કેવો ખબર,
મુંબઈની બેસ્ટ બસના વર્કશોપમાં બળી ગયેલા ઓઇલનું પીપ પીડ્યું હોય 80 આફ્રિકન બહેનો નીકળી હોય એ કાર્ય અને એનું રૂપ ભેગું કરો એવું રૂપ અને પાછો વજન એવો ભાઈ 140 કિલો, એક હાથમાં કીટલી, એક હાથમાં રકાબીનો ખડકલો અને આમ જો પગ મૂકે તો અભરાએ વાસણ ખખડે તમામ તમામ આકાશમાંથી ઉતર્યા. મેં ભૂરાને કોણી મારી જો મૂળ મુદ્દો હવે આવ્યા બા તા ભૂરો મને કે ભાદુ તો મારી ભમતા લાદે તું જ્યાં સગાડશાનું સોરું છો. મને કે માયાભાઈ રામદેવ બાબાનો બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરવાનો મોકો મળી લ્યો તે હો આ અવસર આવી દો છે મારે આંગણે. પણ હવે પછી જો ઓલી મોટી કેટલી હોય ને મહેમાન આવે ત્યારે આપણે રજવાડી કેટલી લઈને આવું આ ઘડીક મને કેટલી સમજી લઈશું અને તમે રાજા આમ જો તમે રાજી થતા હો તમારે ભલે વાંદરા થવું પડે. હા તમે રાજી આમ આમ કેટલી બોલો જૂસુ પટી ઓલા 2 જણા નવા આટો મારે છે ભૂલાઈ ન જાય પછી આવી કેટલી આ બહેનો છે ને અંદર બહાર કેટલી ધોવે નહીંતર ખરેખર કેટલીના મોઢામાં ક્યાંક દોરી કે કાથીની દોરી આમ નાખીને અથવા ગરમ પાણી ભરીને 1-2 વાર કાઢ નાખો જોઈએ પણ લગભગ બેનો એ સાળો ન કરે અંદર બહાર ધોઈ લે પછી ચા ભરી દે. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું એ કેટલીનું મોઢું ફાળી તો આપણી સા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ મોઢું ભર્યું અને અંદરથી ઝીણી ઝીણી ગોળીઓ નીકળે. એટલે આપણે જે ચા આવે ને આપણે વિવેકથી કહીએ ને ભાઈને પેલા આપો ભાઈને પેલા આપો એ વિવેક નથી હોશિયારી છે. જે આમાં નાળસમ હોય ભાઈમાં પેલા વયું જાય અને અમે સીધી ભૂરાને જ પકડાવ્યું એ ભૂરાને જેવું પકડાવી રકાબી પેલી એને આપી ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો હવે ચા ગરમ આમ આંગળી ના કે ચા ગરમ લાગે કીડી તળી આવી છે આમ આમ કરે આમાં બેનું તમને નહીં ખબર પડે કારણ કે તમે ફાર્મ હાઉસમાં ન ગયા હોવ ને આમ આવે. મારા રોયા પીવે ને એ વળી ધરતીને ધરીને પીવે છે અને અમુક તો એવા રણો છે કે જળનામત કહેવાય એમાં તુલસીના પાન નાખી જાય એટલે પવિત્ર થઈ જાય લે તો બોલા એ કાકાને લખણ આમ કરવાના. હવે ભૂરો તો બિચારો ચા માટે આમ કરતો હતો એ કાકાને લખણ એટલે કાકે કોણી મારી કાતા કે અહીંયા સતું કરે ને ખરેખર આમ જો પેલા એ દીકરોને જોવે ને એટલે દીકરો જોવા ગયા તો શું કે ખબર કે દીકરાને કોઈ વ્યસન નથી ને કે ના લગ્ન થઈ જાય પછી પહેલે આટે આવે ને ત્યારે હાડો જ કહેવું તમારે મુંબઈમાં સારું મળે એવું હોય તો લેતા આવજો એકાદ પછી હાડો બને વ્યારે શીખતા હોય પણ આ તો જોવામાં જ ખાલી ટ્રેનિંગ આ ચાક આમ કીડી કાઢતો હતો એને કાકે કોણી મારી હું આમ કરે છું પીસ અને ચાની અંદર કીડી એ અંગ્રેજી તમે શીખવાડી નહોતું એને કારણ કે હજી મને નથી આવડતું એટલે બિચારું ઈશારા કરે ઓલાને ચાની માં કઈ કીડી તો ન દેખાય આમ રકાબી આમ કરે હજી જોવે ગરમ છે નથી પીવી. ત્રીજી વાર ચોથી વાર હું કર્યું તેનો કાકો ખીજાણો ઊનો દીકરો હું થા મોઢા માલી ભેંસ ને અને ઓલો ભેંસ્યો 1.5 કલાક થા ડમડમો સડેલો એ તાલીમાં તીલી છે તીલી વાલી તા પીવાય પેલા બોલવાની ના પાલે ને પાતા તે ભેંસ ને આ તીલી વાલી તા પીવાય ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી છે તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો એમ આજ બાપ જોતું હતું એવું જડ્યું છે. આનંદની લહેર છે અને આવી જ્યારે આનંદની લહેર છે ત્યારે ભાઈને ફરીવાર કહું એના લગ્ન જીવનની ખૂબ ખૂબ વધાય અને બજરંગદાસ બાપાના કાયમ એની ઉપર આશીર્વાદ વરસતા રહે. મારે ખરેખર જેતપુર પ્રોગ્રામ છે પૂંજ્યભાઈ શ્રીની કથામાં નહીંતર હું 26 તારીખ સુધી અમે દેવાંગભાઈ જ વાત કરતા હતા પણ દેવાંગભાઈને મેં કીધું તું ભાઈ મારો એ રોલ ભજવી લેજે એટલે દેવાંગભાઈ સાગરનું કહેતો હતો અમે ઘણી જગ્યાએ ન્યાય એવું કરતા એ નો જઈએ કે અહીંયા હું જઈ આવતો હું મારે ન જવાય અહીંયા દેવાંગભાઈ જઈ આવતો
અને પાછા વરરાજા રાણપરડાના સંબંધ છે મામા ભાણેજના, એટલે તું પાછો ઓળખજે અમને બાપા. હા, એટલે મારે ખરેખર રહેવું જોઈએ, એમાં કોઈ સવાલ નથી. પણ અગાઉ એક આ તારીખ લેવાય ને લઈને એમાંય ભાઈશ્રીની કથાની એની છે, એટલે મને ખૂબ આનંદ થયો. અને એમાંય તારા ગીત ગાઈ લીધા, એટલે અમે એમ જ થયું તાને લગ્નમાં જ હાજરી આપી છે ને, આ લગ્નનો જ કાર્યક્રમ. હવે પમદી તો લગ્ન છે ભાઈ તારે. હે લાડડો પર પર પેરા ફરે. અરે પેલા તો ફટાણા એવા ગાતા, ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે બાવળના ઠૂઠા જેવા ક્યાંથી લાવ્યા રે. ત્યાં વળી મામજો તા તો ઝાંડડિયું ગાય ને, પછી આ માંડવા પક્ષની બેનો ગાય, પછી ઝાનમાં આવી બેન જોઈ રાખી બેજો રે તારી શેડાળી છોડી હાટો રાખી. સાહેબ આ ગીત પાછા જો નો મહેમાન કોઈ નો ગાતો હોય, નો સાનૈયા ગાતા હોય, નો માંડવિયા ગાતા હોય, પણ હેડાળા છોકરા કાખમાં લઈને લાડવા સોરવા આવ્યો હોય ને એ આ ગીતના ઉપાડ કરજો.